નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેમાં ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ગયા વિડીયોમાં આપણે સંચાલનની સપાટીઓનો તફાવત સમજ્યા. હવે આપણે આજના વિડીયોમાં સંચાલનના કાર્યનું વર્ગીકરણ સમજીશું. તો સંચાલનના કાર્યનું વર્ગીકરણ જોતા પહેલા શા માટે સંચાલનના કાર્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, શા માટે તે વર્ગીકરણ કરવું જરૂરી બન્યું છે, તો તે જોઈશું આપણે. તો ધંધા કે હેતુઓ સિદ્ધ કરવા માટે સંચાલનનું કાર્યક્ષમપૂર્વક થવું જોઈએ. એટલે કે જો ધંધાનો ધ્યેય સિદ્ધ કરવો હોય આપણે તો સંચાલન કેવું કાર્યક્ષમપૂર્વકનું સંચાલન જે મેનેજમેન્ટ આપણે છે એ કાર્યક્ષમપૂર્વકનું થયેલું હોવું જોઈએ. તેથી તે સંચાલનને માટે સંચાલન પ્રક્રિયા અનુસરવી પડે છે. એટલે કે જે તબક્કાવાર આપણે સંચાલન કર્યું હોય છે એ સંચાલનની પ્રક્રિયા આપણે શું કરવી પડે છે, અનુસરવી પડે છે. તો આપણને એક પ્રશ્ન ઉદ્ભવે કે પ્રક્રિયા એટલે શું? તો પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. એટલે કે સતત ચાલ્યા જ કરે છે. એટલે કે પહેલાંના પૂર્વ નિર્ધારિત આપણે પહેલેથી જે નક્કી કરેલા ધ્યેય છે એ સિદ્ધ કરવા માટે તબક્કાવાર જે આપણે મેનેજમેન્ટ કર્યું છે, સંચાલન કર્યું છે એ પ્રમાણે ચાલતી તબક્કાવાર સતત પ્રવૃત્તિ એટલે પ્રક્રિયા. ફરીથી આપણે જોઈએ તો પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. એટલે કે પૂર્વ નિર્ધારિત હેતુ એટલે પહેલેથી જે આપણા જે ગોલ છે જે એ નક્કી કરેલા છે એ હેતુઓ સિદ્ધ કરવા માટે તબક્કાવાર એટલે કે જે આપણે નક્કી કર્યું છે કે ભાઈ આ પછી આ કાર્ય લેવાનું, આ પછી આ કાર્ય લેવાનું, એ તબક્કાવાર જે કાર્ય ચાલવા જોઈએ એ ચાલતી સતત પ્રવૃત્તિ એટલે પ્રક્રિયા. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણે જનરલી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો જોઈએ કે કોઈ પાર્ટીનું આયોજન કર્યું હોય કે ગમે તે હોય, જેમ કે બર્થડે પાર્ટી, તો ગેસ્ટને બોલાવવા, પછી જમવાનો ઓર્ડર આપવો, કેટરર્સવાળાને કેકનો ઓર્ડર આપવો, એ બધી પ્રવૃત્તિ, પછી કયા સમયે બધા ગેસ્ટને બોલાવવા, કેકવાળાને કહેવું કે ભાઈ આટલા સમય પહેલાં તમે કેક લઈ જજો, કેટરર્સવાળાને કહેવાનું કે આટલા સમય પહેલાં તમારે જમણવાનું રેડી હોવું જોઈએ, એ લોકોને જમવાનો ટાઈમ આપી દેવાનો. એટલે એ સતત એ પ્રમાણે કાર્ય કરાવડાવો. બરાબર? તે સતત કાર્ય આપણે નક્કી કરવું પડે છે. આપણે આખી એક પર્ટિક્યુલર કોઈ ફંક્શનની વાત થઈ, પણ ધંધાકીય એકમમાં તો એવું નથી હોતું. ધંધાકીય એકમમાં તો એક હેતુ સિદ્ધ થઈ જાય ત્યાર પછી તરત જ બીજો હેતુ આપણે પુનઃ હેતુ નિર્ધારણ કરી લઈએ છીએ. બરાબર? જે ધોરણ 11માં આપણે જોઈ ગયા છે કે પુનઃ હેતુ ધ્યેય નિર્ધારણ થાય છે. તો એ સતત ચાલ્યા જ કરે છે. એક કાર્ય પૂરું થાય પછી સતત એ કાર્ય થયા જ કરે છે. તો એટલે ફરીથી આપણે જોઈએ તો પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ, સતત ચાલતી તબક્કાવાર પ્રવૃત્તિ એટલે પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને આપણે અનુસરવી પડે છે. એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે જો એકમે પોતાના હેતુઓ સિદ્ધ કરવા હોય તો એણે શું કરવું પડે? તો સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર એટલે કે ક્રમબદ્ધ રીતે ગોઠવવા પડે. પેલું તેણે શું કરવું પડે? જો કંપનીએ પોતાના હેતુઓ સિદ્ધ કરવા હોય તો એણે પહેલાં સંચાલન પ્રમાણે ક્રમબદ્ધ રીતે એણે પોતાના કાર્યોને શું કરવા પડે? ગોઠવવા પડે. તમે જોઈ લો, તમે ધોરણ 12માં હવે બોર્ડમાં આવી ગયા. બરાબર? તો તમારે 85 થી 90% જો ગોલ તમે નક્કી કર્યો હોય તો તમારે શું કરવું પડશે? એ પ્રમાણે બધી જ તૈયારીઓ તમારે કરી લેવી પડશે કે ભાઈ કે શેડ્યુલ બનાવવું પડશે કે આટલું રીડિંગ કરીશું અમે, આટલો ટાઈમ આટલા જમવાની કે રમવાની કે એની પાછળ વાપરીશું કે બરાબર, પછી આટલો ટાઈમ રીડિંગ, આટલો ટાઈમ હોમવર્ક, એ તમારે એક શેડ્યુલ બનાવવું પડશે. અને એક શેડ્યુલ બનાવવાથી તમારું કાર્ય પૂર્ણ ત્યાં નથી થતું, પરંતુ તે શેડ્યુલ પ્રમાણે તમારે શું કરવું પડશે? ચાલવું પણ પડશે. પણ સંચાલનના વિવિધ કાર્યોને શું કરવા પડશે? તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડશે. બરાબર? એ શું કરવા માટે? હેતુની સિદ્ધિ કરવા માટે
છે સંચાલન પ્રક્રિયા, એટલે એને જ આપણે સંચાલન એક પ્રક્રિયા છે તેવી રીતે ઓળખીએ છીએ. હવે સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યોનો સમાવેશ કરવો, કયા કયા કાર્યોનો સમાવેશ કરવો તે આપણે જોવું જોઈએ કે કયા કયા કાર્યો સમાવેશ કરવો. તો સંચાલનમાં જુદા જુદા કાર્યોનો સમાવેશ થાય છે, પરંતુ સંચાલનને અભ્યાસનો વિષય અથવા તો જ્ઞાનનું એક ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. બરાબર, સંચાલનને અભ્યાસનો એક વિષય અથવા તો જ્ઞાનનું એક ક્ષેત્ર કહેવામાં આવે છે. તેથી તે અંગે અનેક વિચારકો હોય. જો જે ક્ષેત્રમાં જ્ઞાન હોય, બરાબર, જ્ઞાનનું એક ક્ષેત્ર કહેવામાં આવ્યું અથવા તો અભ્યાસનો વિષય કહેવામાં આવ્યો હોય, તો અભ્યાસના વિષય કે જ્ઞાનનું ક્ષેત્ર હોય તો એમાં ઘણા સંશોધનો થયેલા હોય. બરાબર, તો એ બધાએ પોતાની વિચારણાઓ રજૂ કરી હોય. તો દરેક વ્યક્તિના મગજ કેવા હોય, અલગ અલગ હોય, દરેકના વિચારો અલગ અલગ હોય. તો આ સંચાલન વિષયમાં પણ જુદા જુદા વિદ્વાનો દ્વારા જુદા જુદા મંતવ્યો દર્શાવેલા છે. બરાબર, જુદા જુદા વિચારકો કે વિદ્વાનો હોય એમના દ્વારા એને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવેલું છે કે સંચાલન પ્રક્રિયાના કાર્યો છે એને અલગ અલગ રીતે શું કરવામાં આવ્યા છે, તો રજૂ કરવામાં આવે છે. હજી પણ આમાં વિદ્વાનો દ્વારા મંતવ્યો દર્શાવેલા છે. બરાબર, હજી એમનામાં મત મતાંતર જોવા મળે છે. ઘણા વિદ્વાનો તેને અલગ ટોપિક તબક્કા આપેલા છે, બીજા વિદ્વાનોએ અલગ અલગ તબક્કા આપેલા છે. તો દરેક વિદ્વાનોએ અલગ અલગ તબક્કા દ્વારા તેને રજૂ કરેલું છે. તો આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જોઈશું. એમાં તમને આપણે 5 વિદ્વાનો દ્વારા જે તબક્કા રજૂ કરવામાં આવ્યા છે તે જોવાના છે. મિત્રો, તમને આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાય તો તમારે આખો બધા જ વિદ્વાનો દ્વારા જે તબક્કા આપ્યા છે સંચાલનના, એ બધા તબક્કા યાદ રાખવાના છે. બરાબર, પરંતુ હું તમને એ ઇઝી રીત શીખવાડીશ કે જેથી તમને સરળતાથી તે યાદ રહેશે. તો હવે આપણે જોઈએ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. તો આપણે પહેલા વિડીયોમાં જોયું હતું, જ્યારે આપણે સંચાલનની વ્યાખ્યા સમજ્યા ત્યારે આપણે સામાન્ય અર્થ જોયો હતો. એમાં આપણે સામાન્ય અર્થ જોયો તેમાં શું કીધું હતું? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેમાં એનો સમાવેશ થાય. બરાબર, આ શબ્દો આપણે સામાન્ય વ્યાખ્યામાં જોયો. તો બસ એ સામાન્ય વ્યાખ્યા યાદ રાખો એટલે તમને પુંતજ અને ઓર્ડોનલનું વર્ગીકરણ મળી જશે. એની પહેલાં આપણે જોઈશું કે પહેલાં આપણે 5 નામ તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. સંચાલનનું વર્ગીકરણ તો આપણે પછીથી જોઈશું, પણ પહેલાં આપણે એના 5 નામ યાદ રાખવા જરૂરી છે. તો પહેલું નામ છે પુંતજ અને ઓર્ડોનલનું વર્ગીકરણ. પહેલું શું છે? પુંતજ અને ઓર્ડોનલનું વર્ગીકરણ. બીજું છે હેનરી ફેરોનું વર્ગીકરણ. મિત્રો, યાદ રાખજો તમે આ નામ એટલા અટપટા છે ને કે તમે યાદ નહીં રહે, પરંતુ તમે યાદ રાખશો તો સરળતાથી યાદ રહેશે. બરાબર, એકવાર જોઈ લેશો તો સરળતાથી યાદ રહેશે. હેનરી ફેરોનું વર્ગીકરણ. પહેલું કયું વર્ગીકરણ હતું? તો પુંતજ અને ઓર્ડોનલનું વર્ગીકરણ. બીજું હેનરી ફેરોનું વર્ગીકરણ. ત્રીજું છે પીટર ડ્રકરનું વર્ગીકરણ. ત્રીજું વર્ગીકરણ કયું છે? પીટર ડ્રકરનું વર્ગીકરણ. ચોથું વર્ગીકરણ છે લ્યુથર ગ્યુરિકનું વર્ગીકરણ. લ્યુથર ગ્યુરિકનું સંચાલન કે વર્ગીકરણ. બરાબર, ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ. ફરીથી આપણે 5 નામ યાદ રાખી દઈએ તો પુંતજ અને ઓર્ડોનલ, હેનરી ફેરોલ, પીટર ડ્રકર, લ્યુથર ગ્યુરિક અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. મેં જેમ કીધું તમને કે સામાન્ય અર્થમાં પ્રથમ આપણને પુંતજ અને ઓર્ડોનલનું વર્ગીકરણ મળી જાય છે, પણ તે ઉપરાંત આપણે જો તો બધામાં મોસ્ટ ઓફલી બધા નામ છે એ સરખા તમને જોવા મળે છે. માત્ર ખાલી પીટર ડ્રકરના જે નામો છે એ અલગ જોવા મળે છે. બરાબર, તો પહેલાં તમે આ જોવાની આપણે જરૂર નથી
કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હવે જો આમાંથી આપણે કર્મચારી વ્યવસ્થા કાઢી નાખીએ, બરાબર? કર્મચારી વ્યવસ્થા કાઢી નાખીએ તો એ જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ થઈ જશે. તો જો આના પછી આપણે સીધું કયું લઈ લેવાનું? જ્યોર્જ આર ટેરીનું. એટલે તમને યાદ સરળતાથી રહે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. યાદ રહી ગયું? શું કરવાનું? પહેલા તો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એ કોનું થયું? કુંતજ અને ઓર્ડરનું વર્ગીકરણ. હવે એમાંથી આપણે કર્મચારી વ્યવસ્થા તંત્ર કાઢી નાખીએ તો કોનું બની જશે? તો ડોક્ટર જ્યોર્જ આર ટેરીનું બની જશે. તો આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. હવે આપણે પાછું કુંતજ અને ઓર્ડરના વર્ગીકરણ પર આવી જઈએ. તો એની બાજુમાં જ શું છે? હેનરી ફેયોલનું વર્ગીકરણ. તો એમાં જો તો ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો. ત્રીજો મુદ્દો એટલે કે કર્મચારી વ્યવસ્થા અને દોરવણી આપણે શું કરવાનું? કાઢી નાખવાનું. તો એની જગ્યાએ બે નવા નામો આવે છે. શું છે? આદેશો આપવા અને સંકલન. એની જગ્યાએ શું લખવું? આદેશો આપવા અને સંકલન. આદેશો આપવા અને સંકલન. ત્રીજા ત્રણ નામ તો એ જ છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર અને અંકુશ. યાદ રાખજો, વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રબંધ તરીકે પણ ઓળખાય છે. તો હેનરી ફેયોલનું વર્ગીકરણ જોવા માટે શું કરવાનું આપણે? તો કુંતજ અને ઓર્ડરનું વર્ગીકરણ છે એમાંથી કર્મચારી વ્યવસ્થા તંત્ર અને દોરવણી શું કરવાનું? કાઢી નાખવાનું. અને એની જગ્યાએ શું આપણે બીજું એડ કરવાનું છે? કાર્ય. તો આદેશો આપવા અને સંકલન કરવું. આ બે કાર્યોને આપણે શું કરવાના છે? ઉમેરવાના છે. મિત્રો હવે તે પછી આપણે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ જોઈશું. શું જોઈશું? તો લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. એમાં આપણે આ પાંચે પાંચ કાર્યો તો લેવાના જ છે, પરંતુ બીજા વધારાના બે કાર્યો શું કરવાના છે? ઉમેરવાના છે. બીજા બે વધારાના કાર્યોને શું કરવાના છે? ઉમેરવાના છે. એમાં બીજા બે વધારાના કાર્યો કયા આવશે? સંકલન અને માહિતી પ્રેષણ એટલે કે રિપોર્ટિંગ. બરાબર? તો આ બે કાર્યોને શું કરવાના છે? ઉમેરવાના છે. એટલે શું બની જશે? લ્યુથર ગ્યુલિકનું સંચાલન અથવા તો વર્ગીકરણ થઈ જશે. લ્યુથર ગ્યુલિકનું સંચાલનનું વર્ગીકરણ થઈ જશે. બરાબર? તો હવે આ બે કાર્યો ઉમેર્યા એટલે શું બની જશે? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી. આ બે કાર્યો આપણે અંદર ઉમેર્યા એટલે કે સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. હવે આપણે શું જોઈશું? પીટર ડ્રકરનું વર્ગીકરણ. તો પીટર ડ્રકરનું વર્ગીકરણ જોવું એકદમ ઈઝી છે. એક તો એને માત્ર 3 જ કાર્યોનો સમાવેશ કર્યો છે. બરાબર? હવે જો એને યાદ રાખવા માટે આપણે શું કરવાનું? તો આપણે પહેલા તો કોનું સંચાલન કરીશું? તો ધંધાનું સંચાલન કરીશું. તો શું આવશે? ધંધાનું સંચાલન. હવે ધંધાનું સંચાલન કોણ કરે? તો સંચાલકો કરે. તો સંચાલકોનું સંચાલન. શું? બીજો મુદ્દો શું બની જશે? સંચાલકોનું સંચાલન. હવે સંચાલકો કામ કોની પાસે કરાવે? તો કામદારો પાસે. તો કામદારો અને કામનું સંચાલન. કામદારો અને કામનું સંચાલન. યાદ રહી ગયું મિત્રો? તો જો ફરીથી આપણે જોઈએ તો આપણે શેનું સંચાલન કરવાનું છે? તો ધંધાનું સંચાલન. તો શું આવશે? પહેલો મુદ્દો ધંધાનું સંચાલન. હવે સંચાલન કોણ કરે? તો સંચાલકો. તો સંચાલકોનું સંચાલન એટલે કે બીજો મુદ્દો શું બનશે? સંચાલકોનું સંચાલન. હવે આપણે જોઈએ તો ત્રીજો મુદ્દો. તો સંચાલકો કામ કોની પાસે કરાવશે? તો કામદારો અને કામનું સંચાલન. તો કામદારો અને કામનું સંચાલન. તો મિત્રો આ ઈઝીલી તમને પીટર ડ્રકરના અલગ મુદ્દા હોવા છતાં તમને ઈઝીલી યાદ રહી શકે. તો આપણે ફરીથી એકવાર જોઈએ તો તમે યાદ કરી લેશો કે તમને ઝડપથી યાદ રહી જશે કે ટોટલ કેટલા 5 વિચારકોને આપણે સંચાલકોના કાર્યનું વર્ગીકરણ શું કરવાનું છે? યાદ રાખવાનું
પહેલું છે કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ, હેનરી ફેયરનું વર્ગીકરણ, પીટર ડ્રકરનું વર્ગીકરણ, લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ અને ડોક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ. હવે એમાં પહેલા આપણે કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ જોયું હતું. તેમાં 5 કાર્યો કયા સમાવેશ કર્યા હતા? તો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હવે એનું વર્ગીકરણ કર્યું એટલે એમાંથી કર્મચારી વ્યવસ્થા કાઢી તો શું બની ગયું? ડોક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણ થઈ ગયું. બરાબર. હવે હેનરી ફેયરનું વર્ગીકરણ સમજવા માટે શું કરવું પડશે આપણે? તો એમાં આપણે કર્મચારી વ્યવસ્થા અને દોરવણી કાઢીશું અને એની જગ્યાએ શું એડ કરવાનું? તો બે નવા મુદ્દા કયા? તો આદેશો આપવા અને સંકલન. એ બે મુદ્દા એડ કરીશું એટલે કયું થઈ જશે? હેનરી ફેયરનું વર્ગીકરણ. હવે આપણે ચોથું વર્ગીકરણ જોઈશું તો લ્યુથર ગ્યુલિક. તો લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ શીખવા માટે શું કરવાનું? આ 5 મુદ્દા તો રાખવાના જ, પણ એમાં બીજા બે મુદ્દા એડ કરવાના. એ બે મુદ્દા બીજા કયા? એક તો સંકલન અને બીજું માહિતી પ્રેષણ. આ બે મુદ્દા એડ કરીએ એટલે શું બની જશે? લ્યુથર ગ્યુલિકનું સંચાલન. હવે પીટર ડ્રકરનું સંચાલન યાદ રાખવા માટે મેં તમને કીધું હતું કે પહેલા કોનું સંચાલન કરાય? તો આપણે શેનું સંચાલન કરીશું? ધંધાનું. તો આપણો પહેલો મુદ્દો શું બની જશે? ધંધાનું સંચાલન. હવે આ ધંધાનું સંચાલન કરનાર કોણ છે? તો સંચાલકો. તો બીજો મુદ્દો શું થશે? સંચાલકોનું સંચાલન. હવે આ સંચાલકો કામ કોની પાસે કરાવે? તો એક તો કામ આવ્યું અને બીજું કોની પાસે? તો કામદારો પાસે. તો કામદાર અને કામનું સંચાલન અથવા તો કામ અને કામદારનું સંચાલન. તો આપણો ત્રીજો મુદ્દો શું બનશે? કામદારો અને કામનું સંચાલન. મિત્રો, તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછી શકે કે કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ સમજાવો. હેનરી ફેયરનું કાર્યોનું વર્ગીકરણ સમજાવો અથવા તો પીટર ડ્રકરના કાર્યોનું વર્ગીકરણ સમજાવો. લ્યુથર ગ્યુલિકના કાર્યોનું વર્ગીકરણ સમજાવો. ડોક્ટર જ્યોર્જ આર ટેરીના કાર્યોનું વર્ગીકરણ સમજાવો. તો મિત્રો, જ્યારે તમને આવું પૂછે ત્યારે તમે જો પીટર ડ્રકરનું પૂછ્યું હોય અને તમે કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ લખી નાખો તો તમારા ક્વેશ્ચનનો આન્સર ખોટો પડે. કેમ કે અહીંયા વિદ્વાનનું નામ આપેલું છે કે એના જ પર્ટિક્યુલર કાર્યો તમારે સમજાવવાના છે. તો તમારે તે જ કાર્યો અંદર લખવાના રહેશે, નહીં તો તમારો જવાબ રોંગ થશે. તો મિત્રો, તમે આ કાર્યો યાદ કરી લેજો. બરાબર. હવે આપણે જોઈશું કે પોસ્ટ કોડ. ઘણીવાર આવી રીતે પણ પૂછે છે કે લ્યુથર ગ્યુલિકનું પોસ્ટ કોડના સૂત્રો જણાવો. તો તમારે આનું ફૂલ ફોર્મ પૂછે તોય તમને આવડવું જોઈએ કે પી એટલે પ્લાનિંગ, ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ, એસ એટલે સ્ટાફિંગ, ડી એટલે ડાયરેક્ટિંગ, કો જો અહીંયા કો લેવાનું છે. કો CO અલગ નથી, એક જ છે. બરાબર. કો એટલે કોઓર્ડિનેશન, આર એટલે રિપોર્ટિંગ અને બી એટલે બજેટિંગ. બરાબર. તો એને ગુજરાતીમાં તમે લઈ શકો તો પી એટલે પ્લાનિંગ એટલે આયોજન, ઓ એટલે ઓર્ગેનાઇઝિંગ એટલે વ્યવસ્થા તંત્ર, એસ એટલે સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, ડી એટલે ડાયરેક્ટિંગ એટલે દોરવણી, કો એટલે કોઓર્ડિનેશન એટલે સંકલન, આર એટલે રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ, બી એટલે બજેટિંગ એટલે અંદાજપત્ર. અંદાજપત્ર વિશે આપણે ધોરણ 11માં માહિતી મેળવી ચૂકેલા છે. બરાબર. તે કાર્યોનો તેમાં સમાવેશ થાય છે. મિત્રો, આ દરેક ટોપિક આપણે એક લેસન તરીકે આપણે જોઈશું જ આગળ, પરંતુ તેની ટૂંકમાં માહિતી આ લેસનમાં આપણે મેળવીશું. મિત્રો,
ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, એટલે કે ગોડ ભગવાન પણ ભૂતકાળને ચેન્જ કરી શકતા નથી, બદલી શકતા નથી. બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર, પણ માણસ પોતાનું ભવિષ્ય બદલી શકે છે. એનો અર્થ શું થાય કે ભગવાન પણ ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ માણસ પોતાનું ભવિષ્ય બદલી શકે છે. કે આપણે જોઈએ કે ધોરણ 12 અત્યાર સુધી તમારું રિઝલ્ટ ગમે તે આવ્યું, પરંતુ ધોરણ 12 માં તમે આવ્યા પછી તમે જો નક્કી કરી લો કે મારે આટલું રિઝલ્ટ લાવવું છે અને એ પ્રમાણે તમે તૈયારી કરો, તો તમારું ભવિષ્ય એટલે કે ધોરણ 12 નું રિઝલ્ટ તમે સુધારી શકો છો. બરાબર? તે માટેનું જો તમારે યોગ્ય મેનેજમેન્ટ હોય તો તમે તે સુધારી શકો છો. તો હવે આપણે આયોજનનો અર્થ જોઈએ. મિત્રો, આપણે આયોજનનો પાઠ ચેપ્ટર 3 આખું એ આયોજનનો પાઠ છે. બરાબર? તેમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. ઘણા વિદ્વાનો દ્વારા આપેલી વ્યાખ્યાઓ પણ જોઈશું, પણ અહીં આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના ઉદ્દેશથી, એકમના નિર્ધારિત ધ્યેય એટલે કે આપણે જે હેતુ નક્કી કર્યો છે એ નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના હેતુથી ઘડવાની પ્રક્રિયા એટલે આયોજન. જો ફરીથી એકવાર જોઈએ, એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના ઉદ્દેશથી એટલે કે આપણો જે એકમનો નિર્ધારિત હેતુ છે એ સિદ્ધ થાય એટલે કે એ આપણે મેળવી શકીએ તે ઉદ્દેશથી આશયથી, બરાબર, તે ઉદ્દેશથી ઘડવાની પ્રક્રિયા એટલે કે તે ઉદ્દેશથી જે પ્રક્રિયા શેડ્યુલ ઘડવાની પ્રક્રિયા એટલે આયોજન. યાદ રાખી દો મિત્રો, સરળતાથી યાદ રહી જાય એવો જટ છે કે એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના ઉદ્દેશથી ઘડવાની પ્રક્રિયા એટલે આયોજન. ફરીથી આપણે જોઈએ કે એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના ઉદ્દેશથી, શું? એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના ઉદ્દેશથી ઘડવાની પ્રક્રિયા એટલે આયોજન. કોઈ પણ આપણે કાર્ય જોઈએ તો આયોજન વગરનું તે પોસિબલ નથી. જો કોઈ પણ કાર્ય આયોજન વગર કરીએ આપણે તો એ કાર્ય આપણને જેવી સફળતા જોઈએ તેવું મળી ના શકે. આપણે વિચારીએ કે ભાઈ મારે 85 થી 90% લાવવા છે, તો તે માટેનું આપણે આયોજન કરવું જરૂરી છે. જો આયોજન વગર આપણે વિચારીને ખાલી બેસી જઈશું તો આપણે આવશે ટકાવારી નહીં આવે ને. તો એની માટે આપણે આયોજન કરવું એ જરૂરી છે. આપણે જોઈએ કે આયોજન વગર કોઈ કાર્ય સક્સેસ નથી. અહીં આપણે જોઈએ કે આયોજન વગરનું કાર્ય ભાંચીના બળદ જેવું છે કે ભાઈ એને મશીન સાથે બાંધી દેવામાં આવે કે ગોળ ફર્યા જ કરે, બીજું એને કંઈ કરવાનું નહીં, કાંચીના બળદની જેમ કાર્ય થયા જ કરે. તેવી જ રીતે એકમમાં પણ એવું છે. જો આયોજન કરવામાં ના આવે તો કાર્ય બેવડાવવાની સંભાવના છે અથવા તો અમુક કાર્ય રહી જવાની સંભાવના છે. બરાબર? તો એવી બધી મુશ્કેલીઓ અનુભવે છે. તેથી આયોજન કરવું એ ખૂબ જ અગત્યનું બની રહે છે. ધ્યેય નક્કી કર્યા બાદ તેને સિદ્ધ કરવા કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. આપણો ધ્યેય નિર્ધારિત થઈ ગયો, બરાબર? આપણે ધ્યેય નક્કી કર્યો કે ભાઈ 5000 એકમોનું ઉત્પાદન કરવાનું છે, તો એ ઉત્પાદનની પડતર ઓછી લાવવાની છે આપણે. પછી કાચો માલ આપણને સસ્તામાં મળી રહે, વેચાણનું બજાર ક્યાં વિકસાવવું, એ બધા આપણે ધ્યેય સિદ્ધિ આપણે એ બધો આપણો ગોલ હોય છે. તો એ કેવી રીતે સક્સેસ કરવો, તો એની માટે જુદા જુદા ઓપ્શનમાંથી સારો ઓપ્શન પસંદ કરવા માટે જે જુદા જુદા ઓપ્શનો ભેગા કરવા પડે છે એ છે. તો તેને સિદ્ધ કરવા કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. આપણા ધ્યેય સિદ્ધ કરવા માટે શું થાય છે? ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. આ પ્રશ્નોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો આયોજનમાં કરવામાં આવે છે કે ભાઈ આપણે ધ્યેય તો નક્કી કરી દીધો 5000 એકમોનું ઉત્પાદન કરવું. તો હવે આ ઉત્પાદન માટે આપણે 5000 એકમોનો જે ઉત્પાદનનો ગોલ છે એ સક્સેસફુલ કરવા માટે ક્યારે ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કાચો માલ ક્યાંથી લાવવો, આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે. એનો સમાવેશ આપણે કેવી રીતે શેમાં કરી શકીએ? આયોજનમાં કરી શકીએ. તો આપણે જોઈએ કયા કાર્યો કરવા, કેવી રીતે કરવા,
વગેરે પ્રશ્નો એ આયોજનમાં સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આયોજન એ ભવિષ્ય માટેની કેડી છે જેના ઉપર અન્ય કાર્યો આધાર રાખે છે. એટલે કે અન્ય કાર્યો એટલે કે આયોજન સિવાયના કાર્યો, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ગોઠવણી, અંકુશ, એ બધા જ કાર્યશૈલી પર આયોજન ઉપર આધાર રાખે છે કે આયોજન એ ભવિષ્ય માટેની, આયોજન પ્રમાણે જ આપણે શું કરવાના હોય છે, બીજા કાર્યો કરવાના હોય છે. આયોજનના આધારે શું થાય છે, બીજા કાર્યો થાય છે. એટલે આયોજન એ શું છે, ભવિષ્ય માટેની કેડી કહેવામાં આવેલી છે. મિત્રો, તમને એક માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય કે સંચાલનનું પ્રથમ કાર્ય કયું, તો આયોજન, અને સંચાલનનું અંતિમ કાર્ય કયું, તો અંકુશ. તો યાદ રાખજો મિત્રો. હવે આપણે બીજું કાર્ય જોઈશું, તો વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્ર આપણે જોઈએ તો આયોજનના આધારે જ વ્યવસ્થા તંત્રનું માળખું શું કરવામાં આવે છે, રચના કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે. તો આપણું બીજું કાર્ય છે વ્યવસ્થા તંત્ર અથવા તો પ્રબંધ. સમાન ધ્યેય પ્રાપ્તિ માટે, એટલે કે બધાનો હેતુ શું હોય, તો સમાન ધ્યેય એટલે કે બધાનો હેતુ એક જ હોય કે આપણે આ ગોલ પ્રાપ્ત કરવાનો છે. એકમનો હેતુ હોય એ સિદ્ધ કરવો, એટલે કે બધાનો હેતુ શું હશે, એકમનો હેતુ સિદ્ધ કરવો. એટલે કે સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે તેમાં પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ, એટલે કે એમાં જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આમાં મિત્રો તમારે આ સેન્ટેન્સ યાદ રાખવાનું. સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, બરાબર, શું થયેલા, પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે શું કરવામાં આવે, સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતા માળખાને શું કહે છે, વ્યવસ્થા તંત્ર કહે છે. હું તમને એક સરસ ઉદાહરણ લઉં અહીંયા. તો એક પ્રસંગ હશે, બરાબર, તમારા ઘરે, તો એ બધાનો ધ્યેય શું હશે કે એનું સરસ આયોજન કરીને એને વ્યવસ્થિત રીતે બધાને કાર્યની સોંપણી કરવામાં આવશે. જમણવારના કાઉન્ટરો હશે. આપણે જો જમણવાર રાખ્યું હોય તો બધા કોકને દાળ વેચવાનું કહેવામાં આવે, કોકને શાક વેચવાનું કહેવામાં આવે, મીઠાઈ વેચવાનું કહેવામાં આવે, બરાબર. તો એવી રીતે બધાનો ધ્યેય શું હશે કે એમના ઘરે આવેલા ગેસ્ટ બધા શું થાય, જમીને સારી રીતે જાય, બધા પેટ ભરીને જમે, એ બધાનો ગોલ છે, બરાબર. તો બધાએ પોતાને જે જવાબદારી આપી છે કે ભાઈ એ વસ્તુ વેચવી એને, બરાબર. તો એને એ વસ્તુની શું કરવાની, વહેંચણી, અને એ સારી રીતે બધા જમે તે લોકોનો ગોલ છે. તો સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે, એટલે સમાન ધ્યેય શું છે કે બધાને સારી રીતે જમાડીને મોકલવા, તેમાં પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ, એટલે કે તે રસોઈ જે વેચવા ઊભા હોય છે તે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી, એટલે કે બધાને અમુકને પૂરી વેચવા માટે, દાળ વેચવાની હોય, શાક વેચવાનું હોય, એવી રીતે બધાને અલગ અલગ વસ્તુઓ વેચવા માટે આપવામાં આવે. તે દર્શાવતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. કે બધું તો કંઈ છે, વ્યક્તિના ઘરે પ્રસંગ હશે તે જ નહીં વેચે, તે બધું શું કરશે, કામની વહેંચણી કરી દેશે. કે ભાઈ કે જમણવારનું હશે તે એનો કોઈક સંબંધિત વ્યક્તિ હશે એને સોંપી દેશે કે ભાઈ તું આ કાર્ય તને હું સોંપું છું અને આટલા માણસો આપું છું, તારી એ લોકો પાસે વ્યવસ્થિત રીતે કરાવવાનું છે. તો એ માણસ શું કરશે, બધાને અલગ અલગ આપી દેશે કે ભાઈ આ કાઉન્ટર તારે તમારે સંભાળવાનું છે, આ કાઉન્ટર આટલી વ્યક્તિએ સંભાળવાનું છે, અને બધાને કહેશે કે ભાઈ આ રસોઈ છે એમાં તમારે આવી રીતે વહેંચણી કરવાની છે. તો એ રીતનું જે માળખું પૂછવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્રને પ્રબંધ કહેવામાં આવે છે. તો પ્રબંધ એટલે સત્તા અને જવાબદારીની વહેંચણી. પ્રબંધ એટલે શું કહેવામાં આવે છે, સત્તા અને જવાબદારી. માત્ર સત્તા સોંપી દેવાથી પણ કાર્ય સારી રીતે થઈ શકતું નથી, અને વધુ પડતી જવાબદારી હોય પરંતુ સત્તા સોંપવામાં ન આવે, જો એકમમાં સુપરવાઇઝરને જવાબદારી સોંપવામાં આવે, કામ તમારે કરાવવાનું છે, વધારે પડતું કામ આપી દેવામાં આવે પણ તે પ્રમાણે સત્તા ન આપવામાં આવે તો પણ તે કાર્ય થઈ શકતું નથી. પરંતુ જો સત્તા
એની પણ તેમાં શું કરવામાં આવે છે, જણાવવામાં આવે છે. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. જો મિત્રો એવું કહેવામાં આવે કે આયોજનને શું કહેવામાં આવે છે, તો ધંધાકીય સાહસનું મગજ. જ્યારે વ્યવસ્થા તંત્ર એ શું છે, શારીરિક માળખું છે કે એમાં બધા જ કાર્યોની શું કરવામાં આવે છે, વહેંચણી કરવામાં આવે છે. અહીં માત્ર કાર્ય રજૂ કરવામાં આવે છે અને જ્યારે વહેંચણી ક્યાં પર થાય છે, વ્યવસ્થા તંત્રમાં થાય છે. તેથી આપણે કહી શકીએ કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ ધંધાકીય સાહસનું શારીરિક માળખું છે. બરાબર. તો તમે આયોજન અને વ્યવસ્થા તંત્ર આજે આપણે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું, કર્મચારી વ્યવસ્થા. તો અહીં એક સેન્ટેન્સ આપવામાં છે, એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ફોર યુનિટ્સ. એટલે કે એમ્પ્લોય કર્મચારી એ ધંધાકીય એકમના શું છે, તો હાથ અને પગ છે. બરાબર. બાવડા છે અને પગ છે. એટલે કે જો આપણું હાથ પગ ના હોય આપણા, તો આપણું શરીર કંઈ કામનું ખરી. તેવી જ રીતે ધંધાકીય એકમમાં જો કર્મચારી ન હોય તો એ કઈ ધંધાકીય એકમ વિકાસ કરી શકતું નથી, પોતાના ધ્યેયો સારી રીતે સિદ્ધ કરી શકતું નથી. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે કર્મચારી વ્યવસ્થા કાર્યદક્ષ અને સંતુષ્ટ કર્મચારીઓ મેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. જો કર્મચારીઓ કેવા કર્મચારીઓ, કાર્યદક્ષ અને સંતુષ્ટ કે પોતાના કાર્યને આધારે એકમને સંતુષ્ટિ આપે, એટલે કે એકમમાં સંતુષ્ટિ જળવાય અને પોતાનું કાર્ય સારી રીતે કરે તેવા કર્મચારીઓ મેળવવા, એટલે કે એવા કર્મચારીઓ મેળવવા અને તેને જાળવવા, એટલે કે એ એકમ છોડીને ન જતા રહે તે કાર્ય, એટલે તેની સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ ધરાવે છે. કે કર્મચારી વ્યવસ્થામાં શેનો સમાવેશ થાય છે, તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરી શું કહે છે કે કાર્યદક્ષ અને સંતુષ્ટ કર્મચારીઓ મેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. યાદ રાખજો મિત્રો, કર્મચારી વ્યવસ્થા શેની સાથે સંબંધ ધરાવે છે, તો કાર્યદક્ષ અને સંતુષ્ટ કર્મચારી મેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે એકમ હોય, જ્યાં એકમ હોય, ગમે તે એકમ તમે જોઈ લો, ત્યાં કર્મચારી વગરનું એકમ તમે જોયું છે કે તમે કોઈ પણ ધંધાકીય એકમમાંથી બધી જ વસ્તુ છે, તમારી પાસે મોટા મોટા મશીનો છે, બધું જ કમ્પ્લીટ છે, નાણાં છે, મૂડી છે, બધું જ છે, પરંતુ જો કર્મચારી ત્યાં નહીં હોય તો એ ચાલશે એકમ? જે એવું વિચાર્યું હોત રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના સીઈઓએ અથવા તો મુકેશ અંબાણીએ કે ભાઈ કે હું બધું, મારી પાસે તો રૂપિયા ગણાય છે, હું બધું કરી લઈશ, તો એ કરી શકે? ન કરી શકે. આપણે હમણાં જ જોઈએ કે જીઓના ફોન બહાર પડ્યા, એની અમુક સિસ્ટમ તો કદાચ મુકેશ અંબાણીને એની ખબર હોય કે અંદર શું છે, પરંતુ જેણે એ ફોન બહાર પાડ્યા હશે એના અધિકારીઓ, એને તે અંગેની સંપૂર્ણ માહિતી હશે. એટલે કે અમુક બાબતો ધંધાકીય એકમના જે અધિકારીઓ હોય એને નહીં ખબર હોતી, પરંતુ કર્મચારીઓને ખબર હોય. બરાબર. જે એકમના માલિક હોય એને પણ ખબર ન હોય, પરંતુ તેના કર્મચારીઓ તે કાર્ય પૂર્ણ કરે છે. એટલે કે ધંધાકીય એકમમાં કોઈ પણ ધંધાકીય એકમ જોઈ લો, કોઈ પણ ધંધાકીય એકમ એ કર્મચારી વગર ચાલવું એ શક્ય રહેતું નથી. માટે ધંધાકીય એકમમાં કર્મચારી એ અગત્ય છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય, જ્યાં એકમ હોય ત્યાં શું હોય? કર્મચારી હોય. અને જો કર્મચારી વિનાનું એકમ હોય તો તે કેવું ગણવામાં આવ્યું છે? આત્મા વિનાના હાડપિંજર જેવું. આત્મા વિનાનું હાડપિંજર એટલે મૃત શરીર. બરાબર. તો એ એકમ પણ કેવું ગણવામાં આવ્યું છે? મૃત એકમ. એટલે કે એ એકમ કોઈ કાર્યદક્ષતા ધરાવતું ન હોય. એટલે કે કોઈ પણ એકમ હોય ત્યાં કર્મચારીઓની જરૂર પડે જ. એટલે કે કર્મચારીઓ એ ધંધાકીય એકમમાં મહત્વતા ધરાવે છે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. એટલે જ એક નિષ્ણાતે કહ્યું છે કે
માઇન્ડ યોર મેન વિલ બી માઇન્ડ એવરીથિંગ ફોર યુ. બરાબર? તમે તમારા માણસો સાચવશો તો માણસો તમારું બધું જ સાચવશે. કે આપણે એને જોઈએ કે કર્મચારીઓ સંતોષાયેલા હોય. કર્મચારીઓને સંતોષ ક્યારે હોય? કે જ્યારે એ લોકોને પૂરતું સારું એવું વાતાવરણ મળતું હોય, એમની વાતો સાંભળવામાં આવતી હોય, એમને યોગ્ય વેતન મળતું હોય, એ બધી બાબતો હોય તો કર્મચારીઓ કેવા હોય? સંતોષાયેલા હોય. અને જો કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે, એમને કાર્ય કરવાની પ્રેરણા મળે. જો માત્ર એવું જ ન હોય કે કર્મચારીઓને નાણાકીય તમે પ્રોત્સાહન આપો તો જ એ કાર્ય સારી રીતે કરે, પરંતુ તમે કોઈ કાર્યને સારું કર્યું હોય તો તમે એને પ્રોત્સાહન આપો કે ના ભાઈ બધાની વચ્ચે કોઈ ગુડ, તમે આ વર્ક સારું કર્યું છે, તો એના લીધે બીજા કર્મચારીને પણ પ્રોત્સાહન મળશે કે આ એકમમાં શું થાય છે, અમારા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે, અમને બિરદાવવામાં આવે છે, જેથી એ લોકોના પ્રોત્સાહનમાં પણ શું થાય છે? પ્રોત્સાહન અને જુસ્સામાં વધારો થાય છે. અને જો કર્મચારીનો પ્રોત્સાહન અને જુસ્સામાં વધારો થાય તો ચોક્કસ એ એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. હમણાં આપણે COVID-19 ને એના કારણે આપણે જોયું કે ઘણા બધા ધંધાકીય એકમો કે તેમણે તેમના કર્મચારીઓને આ જે લોકડાઉન હોવા છતાં પણ તેમને પૂરી સેલરી આપી. ઘણા મોસ્ટ ઓફ એકમોએ નથી આપી, પણ ઘણા એકમોએ આપી. તો એ એકમોના જે કર્મચારીઓ છે ને એ લોકો એમને યાદ છે કે ભાઈ કે આવું અમારા જે ધંધાકીય એકમ છે, અમારી કંપની અમને સપોર્ટ કર્યો છે, તો એ યાદ રાખીને એમને ઉત્સાહ અને જુસ્સામાં વધારો થશે અને તે જ્યારે પણ કાર્ય કરશે ત્યારે તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થશે. કેમ કે જ્યારે કર્મચારીઓને જરૂર હતી નાણાંની, ત્યારે કંપનીએ તેમને મદદ કરી, જેથી કંપનીને જ્યારે જરૂર હશે ત્યારે કર્મચારીઓ ત્યાં ઊભા રહેશે. એટલે જ કહ્યું છે કે માઇન્ડ યોર મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. ફરીથી આપણે જોઈએ તો માઇન્ડ યોર મેન, તમે તમારા માણસો સાચવશો. મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ, એટલે કે માણસો તમારું બધું સાચવી લેશે. તમે ખાલી માત્ર તમારા માણસોને સાચવશો ને તો માણસો તમારા, એટલે કે કર્મચારીઓ તમારા ધંધાકીય એકમની બધી જ બાબતો તે સાચવી લેશે. હવે આપણે ચોથો મુદ્દો જોઈશું. મિત્રો, ચોથો મુદ્દો દોરવણી એટલે કે માર્ગદર્શન. દોરવણીનો અર્થ શું થાય છે? માર્ગદર્શન. બરાબર? તો ઘણી ફેરી શું થાય કે ટેકનોલોજી ચેન્જ થઈ જાય, અથવા તો આપણે જોઈએ છે કે કાર્ય કરતા હોઈએ છીએ તો મહિને, 2 મહિને, 6 મહિને કાર્યમાં થોડુંક ડિફરન્ટ આવે છે, કે કંઈક નવું આવે છે અથવા તો કંઈક પદ્ધતિ નવી આવે છે. તો એમાં એ કાર્યમાં જે નવું આવ્યું છે એ નવું શીખવા માટે શું પૂરું પાડવું પડે છે? માર્ગદર્શન આપવું પડે છે. બરાબર? તો દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવાનું કાર્ય, કે માર્ગદર્શન પૂરું પાડવું અને એ લોકો કાર્ય કરે કે તે બરાબર કરે છે તે જોવાનું કાર્ય એટલે દોરવણી. યાદ રહી ગયું મિત્રો? દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવાનું કાર્ય. શું થશે? દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવાનું કાર્ય. તો મિત્રો, તમને યાદ રહી ગયું હોત. હવે આપણે આગળ જોઈએ. દોરવણી આપવાથી જો કોઈ પણ કર્મચારી હોય તેને માર્ગદર્શન આપવામાં આવે, તેના પર દેખરેખ રાખવામાં આવે, એટલે કે દોરવણી આપવામાં આવે તો ધ્યેય સિદ્ધ થાય છે. તો ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ધ્યેય સિદ્ધ ક્યારે થાય? જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ ત્યારે એના બગાડમાં ઘટાડો થાય તો શું થાય છે? ધ્યેય સિદ્ધિ તરફ આપણે ઝડપથી આગળ વધી શકીએ છીએ. તો બગાડ ઘટે છે, ખર્ચ પર અંકુશ આવે છે અને નફાકારકતા અને ઉત્પાદકતા વધે છે. જો
કોઈ પણ વસ્તુ વિશે કે ઉત્પાદકતા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે, દેખરેખ રાખવામાં આવે તો જે ઉત્પાદન કરતી વખતે જે બગાડ થતો હોય એમાં શું થાય? ઘટાડો થાય. જે તે વસ્તુ બનાવવા પાછળ થતો ખર્ચ એ શું થાય છે? અંકુશમાં આવે છે, એટલે કે કંટ્રોલમાં આવે છે. અને તેના પરિણામે શું થશે? જો બગાડ અને ખર્ચ કંટ્રોલમાં આવી જશે તો નફાકારકતામાં શું થશે? નફાકારકતા વધશે, ઉત્પાદકતા વધશે. જો વસ્તુ બનાવતા બગાડ ઘટે તો ઉત્પાદનમાં શું થાય? વધારો થાય. અને ઉત્પાદકતા વધે, ઉત્પાદકતા વધવાને કારણે શું થશે? નફાકારકતામાં પણ વધારો થાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ જોવા મળે છે. આપણે જોઈએ આયોજન કરીએ ત્યારે આપણે જોઈએ છે કે ભાઈ કોઈ વસ્તુનો ગોલ રાખ્યો કે આટલી વસ્તુનું ઉત્પાદન કરવું છે તો બધા વ્યક્તિઓ પાસેથી વિચારો એમના જાણીશું કે શું એ લોકો કહે છે, બરાબર. પછી એ વિચારોને આધારે આપણે આયોજન કરીશું. આયોજનના આધારે આપણે કાર્યોની સોંપણી કરીશું, બરાબર. તો કાર્યોની સોંપણી કયા વ્યક્તિને કરવી, કેવી રીતે કરવી, એ બધી શું કરવામાં આવે છે? બધું દર્શાવવામાં આવે છે. તો એ દર્શાવવા માટે પણ દોરવણીની જરૂર પડે છે કે કોઈ દ્વારા કોઈના વિચારોની આપણે રજૂઆત સાંભળીને પછી તેના આધારે આપણે શું કરીએ છીએ? નિર્ણયો લઈએ છીએ. તો દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ બધે જ શું જોવા મળે છે? દોરવણીનું કાર્ય સતત જોવા મળે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. જો બધું કમ્પ્લીટ કરવામાં આવે, આયોજન કરવામાં આવે, વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે, કર્મચારી વ્યવસ્થા ઘડવામાં આવે, અંકુશ રાખવામાં આવે, પરંતુ દોરવણી ના આવે તો તે કાર્ય યોગ્ય રીતે થઈ શકતું નથી. કેમ કે આયોજનમાં પણ દોરવણીની જરૂર પડે છે કે બીજા પાસેથી વિચારોની રજૂઆત સાંભળવી. વ્યવસ્થા તંત્રમાં કર્મચારી વ્યવસ્થામાં પણ કર્મચારીને માર્ગદર્શન આપવું પડે, એમની પર દેખરેખ રાખવી પડે. અંકુશનું કાર્ય પણ ત્યારે શક્ય બને જ્યારે દોરવણી હોય ત્યારે શક્ય બને, બરાબર. તેથી દોરવણી સંચાલનની અન્ય કાર્યો પર નિરંતર નિર્ભર રહે. એટલે કે જો સંચાલનના અન્ય કાર્યો દોરવણી ના હોય તો સંચાલનના અન્ય કાર્યો કેવા થાય? નિરર્થક બને, કે કાર્ય સક્સેસ જાય નહીં. હવે આપણે ચોથો મુદ્દો જોઈશું, સંકલન. સંકલન એ સંચાલનની આત્મા કહેવામાં આવે છે. સંકલનને શા માટે સંચાલનની આત્મા કહેવામાં આવે છે? કેમ કે બધા જ કાર્યોને શું કરે છે? જોડે છે. બધા જ કાર્યો છે, બધા કાર્યોને જોડવાનું કામ તે કરે છે અને બગાડ ઘટાડે છે. બગાડ ઘટાડવાનું કાર્ય તે કરે છે. આયોજનથી માંડીને અંકુશ સુધીની તમામ પ્રક્રિયામાં સંકલન જરૂરી છે. બધા જ કાર્યોને એકબીજા કાર્યો સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. જો બધા જ કાર્યો એકબીજા સાથે જોડાશે, જો સંકલન કરવામાં ન આવે તો આપણને ડર રહેશે કે એક જ કાર્ય બે વાર થઈ જશે અથવા તો કોઈ કાર્ય શું થશે? ભૂલાઈ જશે. તો પણ જો સંકલન કરવામાં આવશે એટલે કે એકબીજા કાર્યોને જોડવામાં આવશે તો શું થશે? કે બધા જ કાર્યો વ્યવસ્થિત રીતે થશે, એક પછી એક કાર્ય થશે તો તેના કારણે કોઈ કાર્ય બેવડાતું નથી અને કોઈ કાર્ય રહી પણ જતું નથી. તેથી આપણે કહી શકીએ કે આયોજનથી માંડીને અંકુશ સુધીની તમામ પ્રક્રિયામાં સંકલન જરૂરી છે. અને સંકલન કરવાથી કાર્ય બેવડાતું નથી અને કોઈ કાર્ય રહી જતું નથી. આપણે સંકલન અંગેની માહિતી નેક્સ્ટ વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીશું. હવે આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ, અંકુશ. અંકુશ એટલે કે હેતુ નિર્ધારણ માટે આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોણ કરે છે? અંકુશ કરે છે. તો આપણે અંકુશ જોઈએ તો અંકુશ એટલે પ્રયત્નો અને પરિણામો તેમજ સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કરે છે. આ બધા જ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એ અંકુશ કરે છે કે જે પ્રયત્નો કર્યા છે એને આધારે આપણને પરિણામ મળે છે કે નહીં, સાધનો ઉદ્દેશો સિદ્ધ કરી શકે છે કે નહીં, એ બધાની વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કોણ કરે છે? તો અંકુશ કરે છે. તો આપણે અંકુશનો અર્થ જોઈએ
પ્રયત્નો અને પરિણામો તેમજ સાધનો અને ઉપદેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. મેં તમને જ્યારે આયોજન સમજાવતી હતી ત્યારે કીધું હતું કે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે. પહેલા અંકુશને એટલું બધું ધ્યાન દોરતા નહોતા, પરંતુ હાલની આધુનિક યુગમાં અંકુશને વધુ મહત્વ આપવામાં આવે છે. અંકુશના ખ્યાલને હકારાત્મક ખ્યાલ કરવામાં આવે છે. કેમ કે ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તે ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય, એટલે કે એ ભવિષ્યમાં ન થાય તે માટે કોણ ધ્યાન રાખે છે? તો અંકુશ ધ્યાન રાખે છે. તેથી આપણે કહી શકીએ કે અંકુશનો ખ્યાલ એ આધુનિક યુગમાં કેવો છે? હકારાત્મક ગણવામાં આવેલો છે. તો ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે આ અંકુશને આધારે જોઈ શકાય છે. માટે અંકુશનો ખ્યાલ એ હકારાત્મક ગણ્યો છે. અંકુશ એ એક લગામ છે. જો આપણે રથ ચલાવતા હોય, ઘોડા બાંધ્યા હોય, એની દોરી હોય, એ ધંધાકીય એકમમાં પણ શું છે? અંકુશ છે એ એક દોરી જે ધંધાકીય એકમના ઘોડાને કંટ્રોલ કરવાનું કામ એ કરે છે. કેમ કે જે ઉદ્દેશ હોય એ ઉદ્દેશ તરફ તેને વાળી શકાય તે માટે અંકુશ એક લગામ છે જે ધંધાકીય એકમને પૂર્વ નિર્ધારિત ધ્યેય તરફ દોરી જાય છે અને ધ્યેય સિદ્ધ કરવાની ખાતરી આપે છે. ધ્યેય સિદ્ધ કરવાની શું કરે છે? ખાતરી આપે છે. આપણે જોઈએ કે અંકુશ ન હોય તો ઘોડાને રથની જોડે ઘોડો બાંધ્યો હોય અને એની પર કંટ્રોલ ન રાખવામાં આવે તો એ ઘોડો બીજી દિશામાં જઈ શકે, એટલે કે આપણે જે જગ્યાએ જવું હોય ત્યાં પહોંચી ન શકે. તેવી જ રીતે આ ધંધાકીય એકમમાં પણ આપણો ધ્યેય જે નક્કી કરેલો હોય છે ત્યાં સુધી પહોંચવા માટે જો ધ્યેય સિદ્ધિ પ્રમાણે કાર્ય ન થતું હોય તો તેને કાર્ય તે તરફ લઈ જવા માટે, એટલે કે ધ્યેય સિદ્ધિ તરફ લઈ જવા માટે આ અંકુશ રૂપી લગામનો આપણે ઉપયોગ કરવો પડે છે. એટલે કે અંકુશ એ એક લગામ છે તેમ કહી શકીએ. અસ્તુ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સંકલન અંગેની માહિતી વિસ્તૃત રૂપમાં સમજીશું. સંચાલન